ખુદાની મને મહેરબાની ઘણી છે, ઘણાની મોહબ્બત અને લાગણી છે. ધરા ધ્રુજ છે તોય ડગશે નહીં એવી મોહબ્બતની ઊંચી ઇમારત ચણી છે. મને આ અમસ્તી નથી નામના થઈ અમારી, અમે જે વાવણી કરી તે લણી છે. મને આઝાદ મિત્રો એવા મળ્યા છે કે જે મિત્રો નહીં પણ પારસ મણી છે. એમાં બાપુ વેલજીભાઈ ખરો. અંજારમાં વેલજીભાઈ ગજ્જરની પ્રતિમાનું અનાવરણ મોરારી બાપુના છે અને બાપુને આવવા મોડું થયું કારણ ચાહકો ને બધે રસ્તામાં હોય અને અનિલભાઈને થયું અને ઓડિયન્સ તો આવીને ગોઠવાઈ ગયું હતું. એટલે મેં કીધું એવું જાહેર ઉપેન્દ્રભાઈ હતું, ઉપેન્દ્ર ત્રિવેદી અભિનય સમ્રાટ. મેં કીધું એવું જાહેર કરો કે ભાઈ વેલજીભાઈના અનન્ય સ્નેહીઓ મિત્રો બે અહીં હાજર છે એના સંસ્મરણો રજૂ કરશે. એટલે ઉપેન્દ્રભાઈએ શરૂઆત કરી અને એમણે પૂરું કર્યું અને મેં શરૂઆત કરી ત્યાં બાપુ આવી ગયો. એટલે સાહેબે કીધું ને મારો તો વિષય ખાલી હાસ્ય પૂરતો જ છે અને સ્ટેજ શોને 55 વર્ષ પૂરા છે, મને 87 પૂરા છે. ઘણું ધ્યાન રાખ્યું તોય છે. બોલો રાષ્ટ્રપતિ ભવનમાં મોદી સાહેબ મને કે શાહબુદ્દીનભાઈ કેમ છો? મેં કહ્યું સાહેબ બહુ ધ્યાન રાખ્યું તોય 84 થયા. પણ એમણે મને જે કીધું કે તમે આ ગણતરી કરવાનું કેદીથી શરૂ કર્યું? આપણે તો આપણું કામ કરવાનું. બાપુએ પૂછ્યું મને કે કેમ છો? મેં કીધું 87 વર્ષમાં સુખી છે કે દુઃખી વિચારવાનો સમય નથી મળ્યો. ગમે એટલાથી ફરીને ઘરે પહોંચ્યું કે બસ આવતા રહ્યા. જ્યાં પ્રોગ્રામ હતો ત્યાં જઈએ આવ્યા. અજાણ્યામાં થોડું જ એને ઊભું રહેવાનું. એક પત્નીએ એના પતિને કીધું કે હું તમને દુઃખમાં મદદ કરીશ, પણ એનો પતિ કે હું દુઃખી નથી. તો કે અત્યારનું નથી કહેતી. બહેનોની સંખ્યા ઘણી છે. અને હમણાં સુરતમાં કાર્યક્રમ હતો તો મેં એક દાખલો દીધો. મેં તાપી નદીમાં પૂર આવ્યું ને તો તબલાની જોડ ચણાતી જાતી. એમાં ભજન મંડળીના સભ્યો જોઈ ગયા. એ કે આપણે જરૂર છે અને જોડ આમનામ જાય છે. જોખમ વગર આ જગતમાં ક્યાંય કંઈ મળે. પૂરમાં ખાઈબ ક્યાં પણ જોડ પકડીને જ્યાં ખેંચી તો અહીંયા રામદાસ મહારાજ નીકળ્યા. એને કેડે બાંધેલા. સંતના હામૈયામાં હાલતા હાલતા વગાડે ને, નંદલાલ નહીં રે આવું ને ઘરે કામ છે. પછી તો મહારાજની હોસ્પિટલમાં દાખલ કર્યા. પણ ભાનમાં આવ્યા ત્યારે પહેલું એ બોલ્યા કે એકાદી કલાનો સંગ હોય તો તરી જવાય. આ એક કલાના હિસાબે અહીં સુધી પહોંચ્યા જો કલાકાર. સાહેબ બહુ સારી રજૂઆત કરી આપે. પોલીસ ખાતા માટે લાગણી બહુ મને. મારા બંને PSI હતા અને AI સૈયદ સાહેબ પોલીસ ટ્રેનિંગ સેન્ટર હતું ને જે જૂનાગઢ, ત્યારે સાહેબે મારો કાર્યક્રમ રાખ્યો. પછી કરાઈમાં રાખ્યો. સાહેબ DSP હતા સુરેન્દ્રનગર અને મારો કાર્યક્રમ રાખ્યો. મેં કીધું થાનથી ઇન્ટરસિટીમાં હું નીકળીશ, સ્ટેશન ઉપર ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા આપ કરજો. એટલે હું તો ઇન્ટરસિટીમાંથી ઉતર્યો. 1 PI 2 PSI 6 પોલીસમેન એટલા તો લેવા આવ્યા અને પધારો પધારો કરીને મને લઈ ગયા. પણ જાળીવાળા વાહનમાં બેસજો. જે આવે એ જોતા જાય. અમુક વળી કે દેખાવ ઉપરથી નથી લાગતું. બીજા વળી અત્યારે કોઈનું નક્કી ન કહેવાય. એટલે પોલીસ ખાતાનું આમંત્રણ આવે તો હું કહું કે આપ જ્યાં કહો ત્યાં હું પહોંચી જઈશ. અને ઘણા મિત્રો છે. કુલદીપદાન ગઢવી તો હમણાં અમે હારે જ હતા બધા. પણ 55 વર્ષ સ્ટેજ શોને પૂરા. આજથી 55 વર્ષ પહેલાં એક ધૂન મનમાં સવાર હતી કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખીને સહકુટુંબ મારે બહેન માણી શકે
એ હું વિશુદ્ધ હાસ્ય સર્જું અને રજૂ કરું. એમાં બીજી વાત એ હતી કે એમાં જીવતરની વાતો વણી લેવી. આલ્બર્ટ આઇન્સ્ટાઈનને પૂછ્યું એક યુવાને કે સર વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ? સાહેબ જીવનનો અર્થ શું છે? એટલે આઇન્સ્ટાઈન કે યંગ મેન લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ. જીવનનો કાંઈ અર્થ જ નથી. ઓલો નિરાશ થઈને હાલતો થયો. એને પાછો બોલાવ્યો કે યંગ મેન લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ બટ યુ કેન ગીવ મિનિંગ ટુ યોર લાઈફ. જીવનનો કાંઈ અર્થ નથી પણ તમે જીવનને અર્થપૂર્ણ બનાવી શકો છો. ટોલ્સ્ટોય કહેતા બાપુઓ કે જીસસ ક્રાઇસ્ટથી વધુ દુઃખી થનાર માણસો આ જગતમાં છે, પણ કોઈ વિશિષ્ટ હેતુ માટે દુઃખી નથી થયા, એટલે સમાજે એની નોંધ નથી લીધી. અને બીજાની નોંધ લીધી છે એનું કારણ આ છે. મારો મિત્ર છે નટુ, એ વળી સિતાર શીખે. સવારના પરમાં નાહી ધોઈને સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈને નટરાજની પ્રતિમા હામો બેન એની ગમે સમજણ હોય એક જ તાર વગાડે. એ પાછો એવો ધીરજથી ટીંગ ટીંગ. એની પત્ની કે શું ટીન ટીન કરો? સિતાર વગાડતે ને જેવો કેટલા તાર વગાડે. ઓલો કે બધાય ફાંફા મારે છે ને મને જડી ગયો. પણ જીવતરના તાર જેને જડી જાય ને એને તો પછી તન કે તંબુરે મેં સાંસો કે તાર બોલે જય રાધે શ્યામ શ્યામ જય સિયારામ. અને ત્રીજી વાત એ છે સત્યો જે રહ્યા જીવતરના એને હળવાશથી રજૂ કરવા. એક જણો મને કે સારા કામમાં મારે થોડાક પૈસા વાપરવા શું કરવું? મેં કે જેના ઉછીના લીધે એને દઈ દો. સારામાં સારું કામ આ છે. શાંતિથી વિચારો તો એ સાચી વાત છે. पीपा पापन कीजिए पुण्य किया सो बार जो किसी से ना लिया तो दिया सो बार. 2004માં બાપુનો મને ફોન આવ્યો કે આપણે આફ્રિકા જવાનું. મેં કહું હું તૈયાર જ છું, પણ બાપુ કે 12 દી રોકાવાનું. અરે કે રોકાઈશું 12 દી. વળી 8 દી પછી ફોન આવ્યો કે આફ્રિકા જવાનું તમને યાદ છે ને? મેં કીધું મેં કપડાં સીવડાવી નાખ્યા છે અને અડધા ગામને કહી દીધું. એટલે હવે આમાં કોઈ ફેરફાર કરશો નહીં. હમણાં 26મી તારીખે 26 નવેમ્બરે બાપુના અહીંથી એવોર્ડ વિતરણ હતું અને હું ભીખુદાન 2 જણા અમે અતિથિ વિશેષ તરીકે હતા. હું ભીખુદાન બેઠા હતા ને એમાં એક જણો આવ્યો, અમને જોઈને કે તમે બે હાલ્યા બહુ. એને 50 વર્ષ સ્ટેજના 50 વર્ષથી ને વટી ગયા. અને પાછો વળી કે હજી આ ના કરો છો? આ ઉંમરે બીજું શું કરવું કીધું. એટલે હવે અનુભવ થાય. અને બાપુને તો 45 વર્ષથી હું સાંભળું છું, બાપુ સાંભળે છે. એટલે લેક નિવાસા કન્ટ્રી ક્લબ હતા પ્રવીણભાઈ. હા. અને પછી બાપુ ઇંગ્લેન્ડ લઈ ગયેલા. લંડનમાં કથા હતી તે દી 12 દી રોકાણા. પછી વાળી ઉત્તર કાશી બાપુ હિમાલય રહી જતું હતો, પણ બાપુએ ઉત્તર કાશીમાં રામકથા અને એમાં 250 સર્જકોને બોલાવેલો. એમાં મને બોલાવેલો એટલે હું ગયો ને તે દી ગંગોત્રી સુધી જઈ આવ્યો. બરફ વરસેલો રમણીય દ્રશ્ય હતું. પ્રકૃતિ છે ને એ પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ છે અને પરમાત્મા એ પ્રકૃતિનો અવ્યક્ત સ્વરૂપ છે. પ્રકૃતિમાં જો પરમાત્મા ન દેખાય ને પછી બીજે તપાસ કરવી પડે, મંદિરે જવું પડે. ઇન पैरों से चलकर तेरे मंदिर कभी न आया, जहाँ जहाँ हो पूजा तेरी कभी न शीश झुकाया. हे हरिवर में हार के आया, अब क्या हार चढ़ाऊँ, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊँ. तो कबीर साहब એમ કહીએ કે સો ચાદર સ્વર નરમુનિ ઓઢી ઓઢી કે मैली कर दीनी चदरिया. દાસ કબીર કહે જતન સો ઓઢી જ્યોંકી ત્યોં ધર દીની ચદરિયા. વસંતભાઈ પરીખ, ગુણવંત શાહ, વિનુભાઈ મહેતા અને હું અમે બાપુને મળવા ગયા વર્ષો પહેલાં. 2 વિનંતી અમે કરી કે 9 થી 12 ને 3 થી 6 એમ 2 ટાઈમ કથા ન કરો.
9 થી 12 એક જ સમયે કથા રાખો ને સાંજે મુલાકાતીઓને મળવાનું આ જાતના કાર્યક્રમ એવું રાખો. એટલે બાપુએ સ્વીકારી લીધું. અમારી બીજી વાત એ હતી કે 2 મહિનામાં 3 જ કથા. અને હજી હું જ્યારે મળું ત્યાં પાછું યાદ દેવડાવી દઉં છું, કમસે કમ 2 કથા વચ્ચે 7 દિવસનું અંતર. પાછા બાપુ તલગાજડા જાય, અહીંયાથી પાછા જાય. 600મી કથા કરીને તો અમને બોલાવ્યા હતા તમામ કલાકારોની તલગાજડા. અને ત્યાં મારે બોલવાનું હતું. વિષ્ણુગુપ્ત ચાણક્યને એક જણાએ પ્રશ્ન કર્યો कि एक शिक्षक क्या कर सकता है. એટલે ચાણક્ય કે ऐसा प्रश्न करके आप शिक्षक के सामर्थ्य पर प्रश्नार्थ चिन्ह लगा रहे हैं. વચ્ચે કહી દઉં કે હું 13 વર્ષ શિક્ષક રહ્યો ને 25 વર્ષ હેડમાસ્ટર હતો. હા, અને 38 વર્ષ 4 મહિના શિક્ષણ ક્ષેત્રે ગયા. એની ફલશ્રુતિ એટલી જ કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર. બાળકોને શિક્ષણ આપવું ને એનો અર્થ એ કે બાળકોને ચાહવા. મેડમ મોન્ટેસરી એમ કહેતા કે બાળકોને સમજાવવા પ્રયાસ ન કરો, સમજવા પ્રયાસ કરો. મને બહુ મહત્ત્વની વાત છે. આપણે મોટાભાગે બાળકોને એમ જ કે આ ન કરે, આ ન કરે, આ ન કરે. પણ કોક દીક તો ડ્રોઈંગ બુક લાવીને મીણિયા કલર લાવી દો અને જોવો એ કેવું સર્જન કરે છે. પણ આપણે એ તો હળવી વાતો મારે તો કરવાની છે. અને એમાં યુવાન ડાયરો છે. આ જુવાનિયાઓ માટે લાગણી બહુ મને, કારણ કે ભોળા હૃદય ના હોય. આમ હથેળીમાં હૈયા લઈને ફરતા હોય, કોક કણિયાળી આંખો એને વેંઠી નાખે. જરાક કોક મનમોટું દેખાડે તો ઘાસમાં ગાયા લઈ જાય એમ હાલ્યા. કોકના સામાન માંડે ઉપાડવા, કોકના છોકરા રમાડવા માંડે. ખિસ્સામાં પૈસા ન હોય ને આઈસ્ક્રીમના ઓર્ડર આપીને બેઠા હોય. પણ સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે, પવનની લહેર પણ ઝળકી ઉઠેલી બિન લાગે છે. એ કુદરતો કે માનવ એક સરખો છે અનુભવા, જોવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે. આપણે કાલ વાત થઈ હતી વિદેશ પ્રવાસનું, તમે કહેતા ને આમ, એટલે હું લઈ લઉં. બાપુ પૂરું થઈ જાય એટલે કહેજો આપણો સમય. હા, 2 શોખ મેં જીવનમાં રાખ્યા છે કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખીને હાસ્ય સર્જું અને વગર પૈસે જોવાય એટલા દેશ જોવા. એટલે 18 વિદેશ યાત્રા મેં કરી છે અને 25 જેટલા દેશો આવરી લીધા. અને જે દેશમાં ગયા ને અહીંયા ભારતના ગૌરવની રજૂઆત કરી, ભારતના ગૌરવની વાત કરી છે. ટીકા અહીંયા આવ્યા પછી ક્યાં નથી થતી. પારકા પ્રદેશમાં બેઠી પણ ઉખાડવાની શું જરૂર. પણ 1980ના નવેમ્બરમાં બેલ્જિયમના એન્ટવર્પ શહેરનું મને આમંત્રણ મળ્યું. હીરાના ઉદ્યોગમાં સંકળાયેલો ધનાઢ્ય ગુજરાતી સમાજ, મફત કાકા, મફતલાલ મહેતા, એ એના પાયોનિયર. અને હું એટલો બધો ખુશ થઈ ગયો. એન્ટવર્પમાં આમંત્રણ એમ. ગામમાં જેટલા ઓળખતા હતા એને મેં સમાચાર આપ્યા, નહોતા ઓળખતા એને ઓળખાણ કાઢીને આપ્યા. અને ડાયાભાઈની કાપડની દુકાન ત્યાં જઈને કીધું એન્ટવર્પમાં મારો કાર્યક્રમ છે અને દેશનું ગૌરવ તમારા હાથમાં. મને જે કામ હોય એ કયો. મેં ગરમ સૂટનું કાપડ ઉધાર આપું, વ્યવહાર આવીને સમજી લેશું એમ. અને એમ કે મને એમ કે પરદેશનો મામલો છે તો આપણે મા પાસે રહેવું પડે. અરે નાઇટ સૂટે સીવડાવ્યો. અમારે નાઇટ સૂટ એટલે લીંટોવાળો લેંઘો હોય અને એની લુગડાનો માથે બુસ્કોટ હોય. આમ લીંટે લીંટો મળી જવો જોઈએ. એટલે એવી તૈયારી કરી. કોઈ દી પરદેશ નહોતા ગયા અને ઠંડીની વાતો કરીને એવા ભડકાવ્યા. ભૂલી કરી મુંબઈથી ગરમ પહેરીને બેઠો. પેન્ટ ને શર્ટ ને સ્વેટર ને માથે કોટ ને વાંજરા ટોપી પહેરી આવ્યા. ક્યાંયથી ટાજ ન ગરી જાય એમ. 600 રૂપિયાના પોપટિયા રંગના મોજા તને તના મેળા મળે બાપ.
અને વિમાનમાં દાખલ થયા પણ માણા આમ વિદૂષકનો ખેલ આવે ને એમ જોઈ રહ્યો. અને મને થયું કે ભારે મૂર્ખાઈ કરી હો. અહીંયા ઠંડીમાં નહીં મરી, અહીં ગરમીમાં મરી જાય. અને ટોપા બોપા બધું કાઢીને મૂક્યું હેઠે એવી ગાંઠ વાળી કે હવે મૂર્ખાઈ કોઈ જાતની નથી કરવી એમ. પણ એક જોયું વિમાનમાં બાયું બધા બહુ સારા હો. આપણું હાથ પેટીનું હગું હોય એમ હસીને વાત કરે, કડીક ચોકલેટ લઈ આવે ને પીપરમેન્ટ લઈ આવે ને નાસ્તા લઈ આવે ને અમને એમ કે ક્યાં હાથ પાછા ઠેલવા. જે આવે મંડી પડેલા ખાવા. કિરીટ વ્યાસ, હું ને ડાયોભાઈ અને તબલા આર્ટિસ્ટ અમે પહેલી જ વાર દુબઈ, ડાયોભાઈ પહેલી જ વાર ગયો બેઠો વિમાનમાં. અમે ત્રણ અહીંયા કાર્યક્રમ આપવા જતા. એમાં સૂચનાઓ મંડી આવવા, યોર અટેન્શન પ્લીઝ લેડીઝ એન્ડ જેન્ટલમેન પ્લીઝ ફાસન યોર સીટ બેલ્ટ. તો ડાયોભાઈ મને કે આ શું કહે છે? મેં કીધું પટ્ટા બાંધી લ્યો એમ કહે છે. એમાં એટલો બધો ગંભીર થઈ ગયો. એટલે પટ્ટા બાંધવાનું કહે છે પણ કે મેં લેંઘો પહેર્યો. એટલે આ વિમાનના પટ્ટાનું કહે છે. પણ મારે એવો ગોટો થયો ઓલા કે ફાસન યોર સીટ બેલ્ટ. એક છેડો અનિકોરનો આવ્યો ને એક યુરોપિયન બાપા બેઠા હતા એનો અનિકોરનો હાથમાં આવી ગયો. એટલે મેં આમ કર્યું નહીં, પડ્યા એવા ખીજાણાને સોરી કરીને માંડ ને શાંત પડ્યા. અને પછી તો નક્કી કર્યું કે હવે તો મૂર્ખાઈ કરવી જ નથી. એમાં વળી એક એરોસ્ટેસ આવીને મને કે વુડ યુ લાઈક ટુ હિયર ધ મ્યુઝિક? તમે મ્યુઝિક સાંભળશો? મને એમ કે આમ વગાડશે ક્યાંક તો સાંભળશું, આટલો બધો આગ્રહ કરે. મેં કીધું યસ. એટલે એણે સાંભળવાનું સાધન આપ્યું, ડૉક્ટરનું સ્ટેથોસ્કોપ હોય ને એવું. એમાં મને કાંઈ ખબર ન પડી એટલે એની મેં ના પાડી. મ્યુઝિક સાંભળવાનું કહેતી હું હા પાડું, એ સાધન આપે એની ના પાડું. એટલે એ હશે, બીજા પેસેન્જરે દાંત કાઢે. મને થયું ક્યાંક ગોટાળો થાય છે. પછી બીજાને આમ કાનમાં ભરાવીને ઓલામાં હાથામાં લગાડીને આમ ફેરવો ને તો મ્યુઝિક સંભળાય. પણ આપણને સમજાવવું જોઈએ ને, એ તો બીથોવનનું હોય ને મોઝાર્ટનું હોય. એ મફત હું સમજો તો એના બદલે પૈસા દેવા પડ્યા. એમાં જેવું બળ્યો થયું, કીધું ખાતરમાં છે દીવો હાલો. અને આટલું નક્કી કર્યું તો કોઈ મૂર્ખાઈ ન કરવી તોય થઈ. બોલો, એક મેડમને ઉપલું ખાનું ખોલવા એને પ્રયાસ કર્યો પણ એનાથી ખાનું ન ખુલ્યું. એટલે એને ઉશિયાળા મોઢે મારી હામું જોયું. મને રિક્વેસ્ટ કરી એવું નહોતું પણ મારી હામું જોયું. એમાં મને ઉજ્જમ ચડ્યો કે આપણે બને એટલું બીજાને ઉપયોગી થવું. એટલે હું ઊભો તો થયો પણ એ ભૂલી ગયો પટ્ટો બાંધ્યો છે. પાછો હતો એમને એમ ગોઠવાઈ ગયો. પણ મેં કીધું હવે એનાથી ખાનું ખુલે કે ન ખુલે, આપણે અહીંથી હળવું નથી. અને 2:30 વાગ્યે અમારી ફ્લાઇટ શરૂ થઈ. 3:30 એક કરશન કાકા હતા ચરોતરના પટેલ, એના દીકરાએ ટિકિટ મોકલી આવતા. ધોતિયો ને જબો ને છેલ્લો નાખેલો ને ખાવ દેશી માણા હાડા. એ 2:30 વાગે 1 કલાક પછી મને કે આમ એવી સ્ટેડી ફ્લાઇટ એક ધારે ઉડે જતી. કરશન કાકા મને કે આ હેંડે છે કે ઊભું છે? અરે હેંડે છે કીધું, કલાક 1થી હેંડે છે. તો મને કે આમ કેમ નથી થતું? આમ કરીને શું કરવું છે? આમ થાય નહીં સારું, હેંડેસી બરોબર છે કે. અને મેં વળી ડાપણ કરી. મેં કીધું કલાકના 1000 કિલોમીટરની સ્પીડે હેંડે. બાપાને પરસેવો વળી ગયો. મને કે અંદર જઈને જરા કોને ધીરે હલાવે.
આપણે ક્યાં ઉતાવળ છે, આપણે તો કાંઈ નથી, એવડાઈને છે. અને પછી અમારી ફ્લાઇટ શરૂ થઈ એટલે મુંબઈથી એથેન્સ, એથેન્સથી જેનીવા, જેનીવાથી જ્યુરિચ, જ્યુરિચથી ફ્રેન્કફર્ટ, ફ્રેન્કફર્ટથી બ્રસેલ્સ, અને બ્રસેલ્સથી મોટર રસ્તે એન્ટવર્પ લઈ ગયા. અને યુરોક્રેસ્ટ હોટલથી 5 સ્ટાર હોટલ એ મેં જિંદગીમાં પહેલી વાર જોઈ. એવડાઈ તો કરોડપતિ હતા બધા, એન્ટવર્પના હીરાના વેપારી. અને 90% પાલનપુરના જૈન, બાકીમાં 10% બીજા જૈન પણ હતા. જૈન બધા એક એક આર્ટિસ્ટને એક એક રૂમ આપીને વિડાઈ વયા ગયા. અનોપ જાલોટા હતા, મનુભાઈ ગઢવી હતા, ભારતીબેન કુંચાલા, પ્રફુલભાઈએ લગ્ન કર્યા એની વાત કરું, સોનાલીબેન અને સૈયદ એનો તબલા આર્ટિસ્ટ. અમારું આખું ગ્રુપ હતું ને અમારું 15 દિનનું પેકેજ હતું. અમે ત્યાં નવરા હતા, ઓલાને ટાઈમ નહોતો સાંભળવાનો. તે એક એક રૂમમાં સોપરત કરીને વયો ગયો. હું મારા રૂમમાં દાખલ થયો તો 2 બેડ, 1 કલર ટીવી અને ઓરડા જેવું તો મોટું ટોયલેટનો રૂમ, વોશરૂમ. પહેલાં મને એમ થયું વાંચવાનો રૂમ છે. છાપાને મેગેઝિન એવું પડ્યું હતું. મેં કહ્યું આ ચિંતન કરવું એ આવતા રહેતા છે. પણ પછી અમારા ગામમાં તો 300 પોટરી શીરે મેં કહ્યું છે તો વોશરૂમમાં. અને હું એકલો હતો. અલોનનેસ ને લોનલીનેસ એવા 2 શબ્દો અંગ્રેજીમાં. એકલતા અને એકાંત. એકાંત એટલે તમે સ્વેચ્છાએ સ્વીકારેલું એકાંત. આપણે ઋષિમુનિઓ હિમાલયમાં જાય જો એકલા રહે, પણ એ સ્વૈચ્છિક એકાંત છે એને સ્વીકાર્યું. ગીરના ગુફાઓમાં રહે છે સંતો. અને આવી પડેલી જો એકાંત છે ને, એકલતા, પરિવારના સભ્યો બધા વયા જાય, તમે એકલા રહો, આ એકલતા. અને માણા એકલો રહી ન કે એનું કારણ શું? જાતનો સંગ કરવો પડે. તમે મલક આખાનો સંગ કરી શકો, જાતનો ન કરી શકો. માણા આપણા વિશે ગમે એ ધારતા હોય, આપણને ખબર છે આપણે કેમ છીએ. એટલે કબીર સાહેબ કહેતા કે બુરા દેખન મેં ગયો, બુરા ન મિલ્યા કોઈ, જો દેખું દિલ ખોજ કે મુझसे બુરા ન કોઈ. એટલે અનોપ જાલોટાનો તબલા આર્ટિસ્ટનો રૂમ કેન્સલ કરાવ્યો. મેં કીધું આ અહીંયા હુઈ રહેજે, પણ મને એમ થાય કોક છે એમ. એટલે અમે એને નાઇટ શૂટ સીવડાવ્યો. અમે દીનાય પહેરી રાખતો. પણ સવારના પરમાં એક યુરોપિયન આવીને હેલો સર, ગુડ મોર્નિંગ. એટલે મેં કીધું ગુડ મોર્નિંગ. વુડ યુ લાઇક ટુ હેવ ટી ઓર કોફી? તમે ચા પીશો કે કોફી? હવે તે દી અમને એમ કે મોટા માણસો બધા હોય ને એ કોફી પીવે, નબળા હબળા હોય ચા તાણે. એટલે જરાક આપણા દેશનો માભો રહે એ હાટું કોફીનો ઓર્ડર આપ્યો એમ. અમારે અહીંયા 4 મહેમાન આવે ને એટલે ગરદણી પૂછે કે તમે ચા પીશો કે કોફી? તો 3 જણા તો કહે કે ભાઈ અમે તો ચા પીશું. એકાદ વળી ઠરડે હું કોફી પીવું. દૂધ બધું એ તાણી જાય. પછી બાકીનાની ચા ફરે આમ રકાબીમાં. પણ અમે કોફીનો ઓર્ડર આપ્યો. વાઈન બીજું એક આવ્યો યુરોપિયન, મોસમના ટમેટા જેવા ગાળને, પૂરા વાળને, બેલું સૂટ પહેરીને આવ્યો, કડાક કડાક કરતો. અમે 2 જણા ઊભા થઈ ગયા. અમને એમથી માલિક આવ્યા આંટો મારવા. એણે ટ્રે મૂકી ત્યાં ખબર પડી ગઈ એટલે વેઇટર છે કીધું. આપણે નકામાં ભડકી ગયા. ઓલો 190 વર્ષની ગુલામી માથેથી ગઈ છે ને, એટલે હજી આપણને એ જ ભ્રમ હોય કે આવડા સાહેબે જ હોય ને વેઇટરે હોય. એ તો વેઇટર હોય ને સ્વીપર હોય તો ત્યાં જઈને ખબર પડે. પણ એ વેઇટરને અમારી બહુ અસર થઈ કે ભારતના લોકો કેટલા વિનયી વેઇટરને ઊભા થઈને સન્માન આપે. એ તો ગળગળો થઈ ગયો ને, થેન્ક્સ અ લોટ કરતો પાછા પગે ગયો. અમે 2 જણાએ કોફીનું ટમ્બલર એક ઘૂંટડો ભર્યો ને તો અમે 2 ઊભા થઈ ગયા. કેવી કડવી
મને એમ થયું લીમડાની અંતરસાલ વાટીને લાવ્યા કે આ તો કડું કડિયાતું પાવા આવ્યા. આ કોફી પીવે એના કરતાં ક્વિનાઇનનો ડોઝ ન પીવે મને. પણ 80ના નવેમ્બરમાં એટલી બુદ્ધિ નહોતી કે વોશ મશીનમાં ઠલવી દી ઢાળ દે. પાછો બોલાવી વેઇટરને કે વી વોન્ટ ટુ ચેન્જ અવર ઓર્ડર, પ્લીઝ બ્રિંગ ધ ટી ફોર અસ. આટલી બુદ્ધિ નહોતી. અત્યારે છે એવો કોઈ દાવો નથી. પણ એટલું હવે બન્યું છે કે મૂર્ખાઈનો ખ્યાલ માંડ્યો છે આવવા. અને માણસને પોતાની મૂર્ખાઈનો જે દીથી ખ્યાલ આવે ને તે દી બુદ્ધિની શરૂઆત થાય. હા, ટુ નો ધ ઇગ્નોરન્સ ઇઝ એન ઇન્ટેલિજન્સ. આ કેટલું સ્વચ્છ દેખાય છે જો. આને સાફ કર્યા પછી જે છેલ્લે વધે ને એનું નામ સ્વચ્છતા. સ્વચ્છતા લાવવા જ ન હોય, ઉપરથી કચરો કાઢવાનો હોય. દેહમાંથી દર્દો દૂર થાય ને પછી વધે એનું નામ સ્વાસ્થ્ય. તમારી નિર્ધનતા દૂર થાય પછી વધે એ શ્રીમંતાઈ. એટલે અમને એમ કે આવી મોંઘા પાડની કોફી ઢોરી ન ખાય. 2 જણા હામાં બેઠા અને દર્દી દવા પીવે ને એમ ધીરે ધીરે પીવાની શરૂઆત કરી. આમ ઉમદા ભાવના હૈયામાં રાખી દો કે નથી રે પીતા ને અજાણી મેવાડના રાણા, આ ઝેર તો પીધા છે જાણી જાણી. એમ ધીરે 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 કરતાં આખું ટમ્બલર પી ગયા. પછી ટ્રેમાં ખાખા ખોળા કર્યા તો દૂધ હતું ને ખાંડ હતી. મને એમ થયું બડી દેર કી તુને સનમ હાથે હાથે, જહર પી ગયે હમ દવા હાથે હાથે. પછી તો ખાંડનો ફાંકડો માર્યો, દૂધ હતું એટલું પી ગયા અને હલ્યા આમ કે બહાર ભલે નોખું લીધું પણ અંદર કોફી થઈ જવી જોઈએ. અને અમે એ પાછો ઓર્ડર કેન્સલ કરાવ્યો તો બીજે દિવસ પાછી કોફી આવી. પણ ખટકો રાખીને દૂધ હતું એટલું નાખી દીધું, ખાંડ બધી નાખી દીધી, 2-3 ડબલ્યુ બીજી ઊંધી વાળી દીધી. પછી ખબર પડી કે એકમાં મધ હતું ને એકમાં માખણ હતું. તો અમને એમ કે કાંઈ નકામું ન જવાય, એ બધું અડવાડીને પી ગયા. આવડા 2 ટમ્બલર કોફીના પીધા. બીજું તો કાંઈ ન થયું પણ કબજિયાત જે થઈ, દેહ સામો તો ધર્મ બોલી ગયો, ઈચ્છાઓ બધી નિર્મળ થઈ ગઈ, કોઈ હળાટ નહીં, કાંઈ નહીં. એક દી ન ગણકાર્યું. મેં કીધું ફોરેન જાય એને થતું હોય છે આવું બધું. પણ બીજે દી તો રોજ સવાર પડે ને આશા ફર્યા ટોયલેટમાં દાખલ થઈ, ઓશિયાળા મોઢે બહાર નીકળી જાય. તુલસીદાસજીની સાખીઓ મીડિયા યાદ કરવા. સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્યહીન નર પાવત નાહી. પછી મને વિચાર આવ્યો કે આ ભાગ્યહીન નર પાવત નાહી, જે ભાગ્યહીન માટે આ શબ્દ છે, મેળવવા માટેની વાત છે. આપણે ક્યાં કંઈ મેળવવું છે, એનો ત્યાગ કરવો. અને ત્યાગમાં આટલી બધી કષ્ટી. પણ અમારે ડૉક્ટર મિત્રો ઘણા છે, એ ડિસેન્ટ્રીના દર્દીને કડક કોફી પીવડાવ, એ મને ખબર. બાપુ રાણા સાહેબને તો આપ ઓળખો સારી રીતે. અમારે રામદાસ મહારાજને ઝાડા થઈ ગયા એટલે આવ્યા ડૉક્ટર રાણા સાહેબ પાસે. રાણા સાહેબ તપાસીને એન્ટ્રોક્વિનોલ લખી દીધી. 2 બપોરે ને 2 રાત્રે એમ જમ્યા પછી મહારાજ લેજો, 5 દિવસ સુધી લેજો. મહારાજ કે બીજું કંઈ ધ્યાન રાખવાનું? તો કે હા, 8થી શંખ વગાડશો નહીં.
અને વચ્ચે એક વાત કહી દઉં, આ ખડખડાટ તમે જ્યારે હસો છો ને ત્યારે એક વાતની નોંધ નહીં કરી હોય, વિચાર બંધ થઈ જાય. હસવું અને વિચારવું કોઈ દી આરે નહીં બને, જોજો. અને વિચાર ન હોય તો મને ક્યાંથી હોય? અમનની સ્થિતિ સર્જાય, નિર્વિચાર ભૂમિકાએ પહોંચી જાય. પતંજલિ યોગ દર્શન છે ને, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન ને સમાધિ, તો સમાધિના અંતે નિર્વિકલ્પ થઈ જાય માણસ. અને હાસ્ય જ્યાં સુધી આપણો વિચાર ન આવે બીજો, એટલે આમાંય નિર્વિચાર ભૂમિકાએ થઈ જાય. એટલે ઓશો એમ કહેતા હોય કે હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. હાસ્ય છે ને એ ધ્યાનનું પ્રવેશ દ્વાર છે. અને આ કક્ષાએ એને લઈ જવાના પ્રયાસ છે આ. એટલે ડૉક્ટર સાહેબે કડક કોફી પીવડાવતા એ મને ખબર, અને પછી ખબર પડી કે આ 2 ટમ્લર કોફીના પીધા ને એમાં આ થયું. એટલે પહેલી જ કોફી બંધ કરી અને માખણ શરૂ કર્યું, સવાર બપોર સાંજ. એનું કારણ શું? અમારે ખેડૂ ચામડાનો કોહ હોય ને એનો ઉપયોગ ન કરવો હોય ત્યારે ભીંતમાં ટીંગાડી દે. 2-3 મહિના ઉપયોગ ન કરે એટલે ચામડું કડક થઈ જાય. પણ પાછો જ્યારે ઉપયોગ કરવો હોય ને ત્યારે એને તેલ ચોપડતા. એ મેં જોયેલું. એટલે મને વિચારી આવ્યો કે આ આવું કડક ચામડું તેલ ચોપડવાથી જો કોણું પડતું હોય તો આપણે માખણ ખાઓ, આંતર કૂણા પડે, પાછા કામે ચડે તો ઈચ્છિત પરિણામ લાવે. એટલે કોફી બંધ કરી માખણ શરૂ કર્યું. અને અહીંયા જ્યારે ઘરે અમે હોય ત્યારે શું થાય, સવારના પોરમાં 1 કપ ચા પી ત્યાં છાપાવાળો છાપું આપી જાય, અને એ પાછો અડધો કપ મગાવીને આમ છાપું ખોલીને વાંચીને કે ભારતે 5 દાણું ધડાકા કર્યા, તરત થાય કે હાલો જી આવી. પણ હું તો કાંઈ આવી થયો જ નહીં ભાઈ. 4 દી પરિગ્રહની પીડા અનુભવી અને પછી જે મુક્તિનો આનંદ માણ્યો છે એવો લાલ ગુમ થઈ ગયો. હું તો લેટ્રિનથી પથારી સુધી પહોંચી ગયો. લાંબા લાંબા વર્ણન લખું ડાયરીમાં, તેદી એક જ શબ્દ લખ્યો, સુખ પ્રસવ. અને એન્ટવર્પની બજારમાં ખરીદી કરવા નીકળી પડ્યા હતા. અમારે તો જીલેટનું લેઝર બ્રશ ને એવું લેતું. પણ આ ઘડિયાળ છે ને, જેવી તેવી ઘડિયાળ અમે અહીં કાઢતા ગયેલા. માણા માતરે સલાહ આપી ત્યાંથી લેજો. એક જણો તો મને કે રાડો જ લેજો, રાડો, અહીંયા જેમ મફત દેતા હોય એમ. પણ એ એન્ટવર્પની એમના સ્ટોરમાં મેં ઘડિયાળ જોઈ, તે બહુ જ સરસ હતું. મેં કીધું ભાઈ આની શું કિંમત છે? એટલે એને મને હાથમાં દીધું જોવા. મેં કીધું કેલ્ક્યુલેટરમાં છે, રૂપિયામાં કન્વર્ટ કરીને કયો. તો ઓલો વળી કટકટ કરીને મને કે 1,40,000. હું તેની સામ જ જોઈ રહ્યો. મેં કીધું આ સ્ટોરમાં રહ્યા એ બધાય નથી જોતા ભાઈ, મને એમ કે બધાય આપવા છે. ઓલો કાંઈ એક જ ઘડિયાળની કિંમત 1,40,000. એટલે મેં કીધું આ પાછું હતું અહીંયા મૂકી દો. કિંમત સાંભળીને નહીં ને હાથ ધરું છે ને ઘડિયાળ ડફ દઈને હેઠું પડે, એનો મોગરો બોગરો તૂટી જાય આપણે નોકરીએ રાખી દઈએ. મૂકી દો આને. અને પછી મેં એને સમજાવ્યું કે દેશમાં મકાન વેચી નાખો તો અહીં ખાલી એક ઘડિયાળ આવે, અને ઘડિયાળ જોઈને પછી વિચારવાનું રહે કે હવે આપણો વખત કેવો છે. અને એન્ટવર્પના સ્ટોરમાં બુદ્ધને ને મહાવીરને ને ભરતુરીને ગોપીચંદને યાદ કર્યા હો કે સંપત્તિમાં સુખ હોત તો આણે એનો ત્યાગ ન કર્યો. નથી મળવાની ખુશી સંપત્તિમાં, મોજાઓ રડીને કહે છે જગતને, ભીતરમાંય મોતી ભર્યા છે છતાંય સમંદરના ખારા જીવન થઈ ગયા. અશ્વ જેમ દોડીને હાંફે છે માનવી, પહેલો ક્રમ લેવાની રેસમાં,
લોહી લોહાણ થાય તો એ માને છે સુખ, ઓલી રૂપિયા ભરેલી સૂટ કેસમાં, સોનાની લાઈમયી શાંતિના શ્વાસ બધા ગીરવે મુકાયાનું કાંઈ નહીં, વસ્તુ ખોવાયની થાય અહીં વેદનાને વર્ષો ખોવાયની કાંઈ નહીં, અનંતા દોડનો અંત જ આવે નહીં ને જીવનનો અંત આવે એનું કાંઈ નહીં. પણ એક દાખલો મેં આપ્યો, એક અબજોપતિ માણસ પણ ઇન્સોમેનિયાનો દર્દી થઈ ગયેલો, એને ઊંઘ આવે નહીં. રોક ફેલરે ઇન્સોમેનિયાનો દર્દી હતો, વિવેકાનંદજી એને સલાહ આપી હતી. એટલે ઇન્સોમેનિયાનો દર્દી અનિંદ્રાનો આમ ટેરેસમાં આટા માર્યા કરે. એમાં એને જોયું તો એક સૂફી સંત આમ હાથનો ઓશીકો કરીને ઘસઘસાટ હોઈ ગયા. મને નવાઈ લાગી કે આ રીતે માણસ હોઈએ કે એને નીચે ઉતરીને સંતને ઉઠાડ્યા અને એટલું જ કીધું કે ऐसी गहरी नींद आप कैसे सो पाते हैं. એ સૂફી સંતે એટલું જ કીધું કે આપકો खुदा ने वह सोना दिया है तो हमको यह सोना दिया है. बात सिर्फ सोने की है. तो क्या आपका पता क्या है, तो पता क्या खाक बतलाए निशाया बेनिशा अपना, लगा बैठे जहाँ बिस्तर मकान तो बन गया अपना. सूफीज़म मिडल ईस्टનો મેં પ્રવાસ કર્યો, મસ્કત, દુબઈ, અબુધાબી, શારજા, જીદ્દા, મક્કા, મદીના, બહેરીન, કુવૈત. અને હમણાં હું જગદીશ 20 ઓક્ટોબરે દુબઈ હતા અને 21મી આ અબુધાબી સ્વામિનારાયણ મંદિર બન્યું ને ત્યાં હતા. સોમવારે બંધ હોય છે પણ અમારા માટે ખુલ્લું રાખ્યું. અને બ્રહ્મ વેદાંતજીએ અમને 3 કલાક અમારી હારે નારી રહ્યા અને બતાવ્યું બધું. હું 9મી વાર ગયો દુબઈ. આવો જ છે ગુજરાતી સમાજ, બહુ માણસો ખુશ થાય છે. એટલે બાપુ સમય થઈ ગયો આપણો હે છે ના અમારે શું છે ઓલો પીરિયડ હોય 35 મિનિટનું, ઘણા વરા લીધા છે ને એટલે શરૂઆત કરી તો 35 મિનિટ તો થઈ જ જાય. પણ લાવટ છે એમ કહેતા ક્યાં અટકવું એટલી ખબર હોય તો જીવનમાં દુઃખ ન હોય. પણ આ જુવાનિયાઓ માટે એકાદી વાત કહી દઉં. અમે તળાવની પાડે બેઠા હતા ને એમાં અમારે એક આવ્યો મિત્ર વિઠ્ઠલ. આવતા મેં રોવા મીડ્યો ને હિબકે ચડી ગયો ને મેં કહ્યું શું કામ આટલો રોવો? તો કે હું જેટલી કન્યા પસંદ કરી આવું મારી બા ધડ દઈને ના પાડી. એટલે મેં એને સલાહ આપી, મેં કે તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડાં પહેરતી હોય એવી કન્યા પસંદ કર. મને કે એમ કર્યું મારા બાપા ના પાડે. બીજો અમારો મિત્ર ધીરજલાલ કાપડિયા, બીએમાં ગુજરાતીનો વિષય લઈને પાસ થનારી પહેલો ગ્રેજ્યુએટ. તો મેં સન્માન કર્યું એનું, સ્ટેજમાંથી બેહાર્યો અને એને વળી ઊભો થઈને પ્રતિભાવમાં એક ભાષણ કર્યું. એમાં નાટમાં ડંકો દેવાઈ ગયો, ગામ આખું માંડ્યો વાહ વાહ કરવા. અને ધીરજલાલને હક પણ ના માંડ્યા કાગળ આવવા. અને આમ કાગળ વાંચીને કે કન્યા ગ્રેજ્યુએટ છે? તો કે ગ્રેજ્યુએટ નથી. તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું? મારી આ ઉર્મિઓની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું? મને કોણ સમજશે? આવી વાડીએ ચડી ગયો. ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં હાથ વરા ગયા. પછી ધીરોએ ધોરણ ઘટાડ્યું કે હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે, હું ચલાવી લઈશ. તો 4 વરા ગયા ઇન્ટરમાં. પછી જેવું માથે આવી ગયો કે મેટ્રિક પાસ ન કરો તપાસ. મેટ્રિક પાસનો મેળ ન ખાધો. અત્યારે ધીરજલાલને 39મું વર્ષ હાલે અને હવે એમ કહે છે કે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ. કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ, મને ડાળે વરગાડો. ઉગ્ર સ્વભાવનો થઈ ગયો. લગ્નના ઢોલ નથી સાંભળી શકતો. શેરીમાં લગ્ન હોય ને ઢોલ મંડે વાગવા બાજવા દોડે. બીજી શેરીમાં વગાડો. બોલા કે અમારે અહીંયા લગ્ન, ઢોલ બીજી શેરીમાં વગાડવા જઈ તારા દખે. ગામમાં જાગરણ હોય ત્યાં બહાર ગામ પીવો જાય. પછી એને ખબર પડે કે અહીંયા જાગરણ છે. અને આ તો મોટું છે સેન્ટર.
અમારે અહીંયા ગામડામાં વરરાજો થયો હોય ને એનો 2 દી બહુ માભો જાળવવામાં આવે. વરરાજા માટે સવારના પોરમાં ગરમા ગરમ ગાંઠિયા, હારે ગરમ જલેબી, ખીચડી ભરીને ચા. વરરાજોએ સમજતો કે આજ તો કોઈ કહેવાનું નથી. ધરવા હેઠ ગાંઠિયા ખાઈ જાય, જલેબી ઉકેલી મૂકે, 3-4 કપ ચા પી જાય, પછી તમાકુવાળું પાન ગલોફે ચડાવી વરરાજા તૈયારી કરે શેની જંગલ જવાની. ગામડામાં લેટ્રિન બેટ્રિન ન હોય, પણ વરરાજો જંગલ જાય તો કોટ પહેર્યો હોય, માથે સાફો હોય, સાફામાં પાછી ગલકી, બગલમાં આમ તરવાર હોય, પડખે અણવર લોટો લઈને હાલે. વરરાજા લોટા બોટા ન પડે, એ તો આમ છાતી કાઢીને હાલે ને. એટલું જ નહીં, ઢોલી આગળ ઢોલ વગાડતો જતો, ધજબાંગ ગામ આખું જોઈ રાખ વરરાજા જાય. પછી 2.5 વીઘાના ખેતરમાં બીડી હળગાવીને એકલો બેઠો હોય. અને આ હવે એક વાત હું કહી દઉં, બાપુ બને ત્યાં સુધી કહેતો નથી, પણ હવે આપની હાજરીને આ ઘરનો ડાયરો સમજી, મારા પિતાની આ પિતૃભૂમિ છે. આપને ખ્યાલ ન હોય તો અબડાસા તાલુકાનું સાંધવ ગામ છે ને, એ મારા પિતાની જન્મભૂમિ. અને કચ્છમાં જે પ્લેગ ફેલાણો ને એ તો કોરોનાથી ભયાનક હતો. અમારા પરિવારના 13 સભ્યો હતા ને, એમાંથી 11 ગુજરી ગયા. એક બાળકને દાદીમાં 2 મુંબઈ પહોંચી ગયા. મુંબઈના દાતાઓ અહીંયા ટેન્ટ ખોલી દીધા, બનાવી નાખ્યા. જેટલા આવે ને રહેવાની સગવડ, રસોડું કોમન. આવી નિર્ધન અવસ્થામાં મારા પિતાએ જે સ્કૂલ ઓફ આર્ટના સિરેમિકના કોર્સ લેનાર તરીકે પહેલા જ વિદ્યાર્થી હતા. સિદ્દીક અબ્બાસ મારા પિતાનું નામ. આજે એનું નામ છે જે સ્કૂલ ઓફ આર્ટમાં. થાનમાં માટી નીકળી 1914માં, એટલે એક પારસી સજ્જન એને થાન લઈ આવ્યો. 500 માણસની જ વસ્તી. બાપુ તો આવી ગયા ઘણી વાર. સત્સંગ ભવન નામે એમણે આપ્યું અમારે નવરાત્રિ મહોત્સવનું. 500 માણસની વસ્તી ગામની અંદર આવી જતી. અને ખરેખર થાન એ મારી માતાનું ગામ છે. થાન આવ્યા પછી મારા પિતાએ લગ્ન કર્યા. અને આજે અમારા ગામની પરંપરા એવી છે કે દીકરીઓ હવે પછી 1 પોટરી હતી, પછી 300 થઈ ગઈ. અત્યારે અમારા ગામમાં દીકરીના લગ્ન થાય ને એટલે એ હારે નથી જતી, જમાઈ પોટરીમાં આવીને કામે ચડી જાય. વસ્તી એટલે બધી. પણ હું 13 વર્ષ શિક્ષક રહ્યો ને 25 વર્ષ હેડમાસ્ટર હતો. મેં હેડમાસ્ટર થયા પછી લગ્ન કર્યા. કન્યા જોવા તો જવું પડે. હું ગયેલો, વડીલો મીડિયા પ્રશ્ન પૂછવાનું, એટલા સારા જવાબ મીડિયો આપવા. મને એમ કે ઘર બંધાય, મારો કોઈ બાદ ઇરાદો નહીં. પણ મારી બધી વાત સાંભળી લીધા પછી એવડાઈ મને કે વડીલ વાત તમારી મુદ્દા નહીં, પણ મૂર્તિઓ જોયા પછી ખબર પડે. ત્યારે મને ખબર પડી કે મને તો વડીલ સમજે છે. એટલે આ જુવાનિયાઓને ગામે ગામ કહેતો ફરું છું, પસંદગીના ધોરણ બહુ ઊંચા ન રાખો. આપણી લાયકાત હારે હારે જોતું રહેવું ભાઈ. ઘણીવાર એસટી સ્ટેશન પહોંચો, લક્ઝરી બધી ઉપડી જાય ને હાદી હોંટ વહી જાય, અને પછી પસ્તાવાનો પાર ન રહે ને, એવું ન કરું. ડાયડે વળગી જાઉં સમયસર. અને સારા ઠેકાણે હક પણ થાય ને પછી ધામધૂમથી લગ્ન થાય ને સુખી સંસાર શરૂ થાય. એની એક વાત હારે હું પૂરું કરી દઉં છું. 2 મિત્રો રેલવે સ્ટેશન ઉપર ગયા. એકની પત્ની જવાની હતી ને એકની આવવાની હતી. જેની પત્ની જવાની હતી ગળગળો થઈ ગયેલો, તમે જાઓ છો ને મને ગમશે નહીં, ખાલી કર ખાવા દોડશે ને ખાવાનું ભાવશે નહીં. રેલવે સ્ટેશન ઉપર પત્નીને વિદાય આપવી પતિ માટે કપરામાં કપરો કાળ. એનું કારણ શું ખબર છે? એક તો પત્ની જતી હોય એ આનંદને રોકવો. એ પત્ની જાતી હોય ને હર્ષના ઉભરા અહીં સુધી આવતા હોય, એને હેઠા બેહારવા પડે, ઉપરથી કરુણતાના ભાવ ધારણ કરવા પડે. પણ આ પુરુષો તો જન્મજાત કલાકાર.
બધું સમજતા હોય ગાડી ઉપડે ત્યાં સુધી કષ્ટી છે, પછી તો એ પ્રભુ ના ખોળે હીરો. અને આ બહેનોમાં 90% ભોળા હોય ને એને વળી એ ભ્રમ હોય કે અમારે એ હાવ ભોળા છે. તે ગાડી ઉપડે ત્યાં સુધી ભલામણ કરે કે એ બારીમાં ઊભા ઊભા દાઢી કરશો નહીં. હા મેં કોઈક રહેતું હોય ને તમને ધ્યાન રહેતું નથી ને લેઝર લાગી જાય છે. બીજા ડબ્બે જેની પત્ની આવવાની હતી ઓલો કે બસ આવતા રહ્યા, ન રોક્યા કોઈએ, ગયા હતા ને મોટા ઉપાડે, ઉતરો. ભાઈ કે મીડિયા વરસકા ભરવા, પડખેના ડબ્બે જેવો કેવી હારી હારી વાત કરે. ઓલો કે એ લોકો જાય છે અને તમે આવ્યા. હવે સમય થયો ને બાપુ આપને. હા પણ એક શરૂઆત મેં જે કરી હતી દુનિયાના જે દેશમાં ગયા અને જ્યાં જ્યાં પ્રોગ્રામ આપ્યા ત્યાં દેશના ગૌરવની વાત કરી. અને એમાં રેલવે છે તો 40 કરોડની ઇન્ડિયાની વસ્તી હતી ને તેથી ભૂખ્યા મરતા. 1 કરોડ ઘઉંમાં બીજો નંબર દુનિયામાં, ચોખાના ઉત્પાદનમાં બીજો નંબર, ટેક્સટાઇલમાં 10મો નંબર, 854 ટન સોનું પડ્યું છે આપણું રિઝર્વ બેંકનું. હા એટલે આવો ગૌરવપ્રદ બધા દાખલા દઈને છેલ્લે મેં સમાપન કર્યું. તેથી મોદી સાહેબ હતા સામે ઓડિયન્સ અને ગવર્નર શ્રી હતા. આઝાદી આવ્યાના 75 વર્ષ થઈ ગયા. ઇતિહાસ જુઓ તો ઈસવીસન પૂર્વે 320થી હારતા આવી. સિકંદર હરાવી જાય, નાદિર ને તૈમૂર ને મોહમ્મદ ગિઝની ને બાબર ને પોર્ટુગીઝો ને ફ્રેન્ચો ને ઈસ્ટ ઇન્ડિયા કંપની 100 વર્ષ રાજ કરી ગયું. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે 90 વર્ષ કર્યું. 1999માં 65માં ને 71માં ભારત જે યુદ્ધ જીત્યું ને એ અત્યાર સુધીમાં કોઈ દી નહોતું જીત્યું. 90,000 સૈનિકોએ ઊંધી બંદૂક રાખીને શરણાગતિ સ્વીકારી આ દેશની. ઇટ્સ અ ગ્લોરિયસ ચેપ્ટર ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. અને છેલ્લે મેં કીધું કે અત્યારે આપણી સ્થિતિ કેવી છે કે બિગલ બર્જ ઉઠા આઝાદી કા, ગગન ગુંજતા નારોं से, मिला रही आज हिंद की मिट्टी नज़र सितारों से, कहनी है एक बात हमें इस देश के पहरेदारों से, जनता से, नेताओं से, फौजों की लंबी कतारों से, संभल के रहना अपने घर में छिपे हुए गद्दारों से. हर कर्म अपना करेंगे ऐ वतन तेरे लिए, दिल भी दिया है जहाँ भी देंगे ऐ वतन तेरे लिए. रामे आक्रमण કર્યું, રાવણને હરાવ્યો. विवेक से सब होते हैं नहीं पढ़ाई को भेद, पढ़कर भी राक्षस रहा रावण चारों वेद. અને સોનાની લંકા વિભીષણને દાનમાં દીધી. લક્ષ્મણજી એટલું જ પૂછ્યું કે ભાઈ આવી સોનાની લંકાનું દાન કર્યું. ત્યારે રામે કીધું કે અપી સ્વર્ણમય લંકા નમે રોચતે લક્ષ્મણા, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસ. આવી સોનાની લંકા મને ગમતી નથી, કારણ કે માતા માતૃભૂમિ સ્વર્ગથી મહાન છે. બડે ગૌર સે સુન રહા થા જમાના, હમ ही सो गए दास्तां कहते कहते.